જેનો અંદેશો હતો એવું જ થયું. ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ અને ઇઝરાયલ વચ્ચે એક પ્રકારે સમાધાન અને યુદ્ધ વિરામ તો કરાવ્યું, પણ હમાસના આતંકવાદીઓ ફરીથી સુરંગમાંથી બહાર આવીને હિંસા ઉપર ઉતરી આવ્યા છે. ઇજિપ્તમાં 20 દેશોના વડાને ભેગા કરીને એક 20 મુદ્દાનો ગાઝા પીસ પ્લાન ડોનાલ્ડ ટ્રમ્પે તૈયાર કરાવ્યો અને સહીઓ પણ કરાવી નેતન્યાહુને મનાવ્યા. પણ લાગે છે કે હજુ આમાં કંઈક એવું હજુ સળગી રહ્યું છે કે હમાસના આતંકવાદીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે ફરીથી નવું કંઈ ચમકલું થશે. નમસ્કાર. ગાઝામાં શાંતિ સ્થપાય એવી આશા તો જાગી, પણ હજુ ઊંડે ઊંડે ક્યાંક એવા ઘા છે અને હમાસના આતંકવાદીઓ ફરીથી માથું ઉંચકીને બહાર આવી રહ્યા છે અને કેટલાક ઇઝરાયેલીઓને એમણે જાસૂસી કરતા હોય એવું કહીને ફાંસીએ લટકાવી દીધા. ટ્રમ્પે એવી ચેતવણી આપી છે કે જો ગાઝામાં હત્યાઓ ચાલુ રહેશે તો અમારી પાસે હમાસને મારવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. અમારી પાસે એટલે અમેરિકા પાસે નહીં, પણ નેતન્યાહુ પાસે. હમાસનું એક વિરોધી ગ્રુપ છે, એનું નામ છે દગમસ જૂથ, જે હમાસની સામે લડી રહ્યું છે અને ઇઝરાયલ એને સમર્થન પણ કરે છે. બહુ સ્વાભાવિક છે કે ઇઝરાયલ માટે એ એક પ્રકારે દુશ્મનનો દુશ્મન એ દોસ્ત છે એવી કામગીરી કરે છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે એવું કહ્યું છે કે ગાઝામાં વિદેશી સૈનિકોની તૈનાતીનો નિર્ણય ઇઝરાયલ લેશે. હમાસ સહયોગ નહીં કરે તો એનો ખાત્મો નક્કી છે. એટલે હવે વાત એવી છે કે જો હમાસ સમજૂતીનું પાલન નહીં કરે અને જે પીસ પ્લાન મુજબ જે નક્કી થયું છે મુજબ નહીં વર્તે, તો પછી ઇઝરાયલ અમેરિકાની મદદથી આખા ગાઝા ઉપર ફરી વળશે. ગાઝા બે વાત માનવા તૈયાર નહોતું થયું. એક, શસ્ત્રો છોડવા અને ગાઝા વિસ્તાર ખાલી કરવામાં મુદ્દે. એક અનુમાન મુજબ યુએન એવું અનુમાન કર્યું છે કે ગાઝામાં 92% ઘર તબાહ થઈ ગયા છે. 65,000થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ગાઝાની તુલના બીજા વિશ્વયુદ્ધ સાથે થઈ શકે તેમ છે. અહીં બોમ્બમારો કરીને લગભગ 5% વસ્તીને ખતમ કરી દેવામાં આવી છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.